ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ગોપીપુરા ખાતે હિન્દુ મિલન મંદિર ખાતે આ પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના અગ્રણીઓને સાધુ સમાજના શ્રેષ્ઠો ઉપસ્થિત રહ્યા હતા। ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલભાઈ બિસ્કીટવાળાએ પ્રેસ વાર્તામાં જણાવ્યું હતું કે સમિતિ દ્વારા જે નીતિ નિયમોનું વર્ષોથી પાલન કરવામાં આવે છે તેનું કડક રીતે પાલન થાય તેવી અપીલ કરી હતી। બીજી તરફ દરેક આયોજકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરે અને પર્યાવરણની જાળવણી કરે તેવા આશા વ્યક્ત કરી હતી। સરકારશ્રીના નીતિ નિયમોનું દરેક આયોજકો ચુસ્તપણે પાલન કરે અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। जय श्री गणेश। श्री गणेश उत्सव समिति सूरत शहर प्रमुख अनिलभाई बिस्किटवाला आवनारा श्री गणेश उत्सव में भगवान गणेश जी की संपूर्ण गरिमा जळवाय अने धामधूमथी रंगे चंगे आ श्री गणेश उत्सवाय तेना माटे संतो द्वारा बहार पाडेल आचार संहितानुं दरेक गणेश भक्तो पालन करे, साथे साथे सरकारनी जे नोटिफिकेशन पाडवा तेनुं पण लोको पालन करे एवी आशा साथे आजे सर्व गणेश भक्तोने संतो और गणेश उत्सव समिति द्वारा एक आह्वान करवामां आवे छे। साथे पर्यावरण लक्षी आपणे गणेश उत्सव उजवीए। इको फ्रेंडली मूर्तिनी ज्यारे शरूआत थई त्यारे समग्र सूरत ने पण दरेक गणेश भक्तो पोताना मंडपमां के पोताना घरमां विसर्जन करे तेना माटे श्री गणेश उत्सव समिति द्वारा ऑनलाइन लोकोने गणेशजीनी प्रतिमा पण आपी रह्या छे, जे खूब सस्ता दक्षिणा लईने लोकोने आपीने एनो पर्यावरणलक्षी कामगीरी करी रह्या त्यारे आपणे सर्व साथे मळीने गणेश उत्सव खूब धामधूम उजवीए। અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે ટોપ 30 જે અમારું હોય છે શ્રેષ્ઠ આયોજકની સ્પર્ધા તેમાં પણ દરેક ગણેશ ભક્તો જે મોટા મોટા મંડળો છે જે આચાર પાલન કરતા હોય, ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવતા હોય, માટીની મૂર્તિ લાવતા હોય તેઓ પણ આ સ્પર્ધા ભાગ લઈ તેના માટે ગણેશ ઉત્સવ સમિતિના મંડપ પર પોતાની અરજી આપી શકે છે। થોડા સમય પહેલા કેટલાક આયોજકો અલગથી કે મીટિંગ કરી હતી અને હાલ પણ અત્યારે લોકો મોટી મૂર્તિ લાવી રહ્યા છે, તેના વિરુદ્ધ કઈ પ્રકારે હવે કોઈ પણ આયોજકે અત્યાર સુધી અમને લેખિતમાં એક પણ અરજી આપી નથી। અમે જાહેરમાં કહ્યું કે કોઈ પણ મંડળ તકલીફ હોય तो हमने लेखित में अर्जी आपे, कारण के 36 वर्षથી आ चालती एक ज समिति रजिस्टर है जे आखा समग्र सूरत शहर गणेश उत्सव जो बदलाव आव्यो छे तेमां मुख्यत्वे संतो और गणेश उत्सव समिति कार्यकर्तानी मेहनत है। तो आ वर्षे पण ए मेहनत फळे एवी भगवान गणेशजी प्रार्थना करूं छुं। आयोजके एवुं पण कीधुं हतुं के गणेश उत्सव समिति पोताना नियमो बनावीने आ प्रकारे बधुं पालन कराववानुं कहे छे। आ बाबते आ विषयमां एटલું જ કહી શકાય કે જ્યારે કોર્ટનો હુકમ હોય તો ગણેશ उत्सव समिति एनुं पालन કરી શકતી નથી। એ પાલન સરકારે અને પોલીસ તંત્ર કલેક્ટરશ્રીની ઓફિસ તરફથી જે જાણો બાળકમાં તે લોકો કરાવવું પડે। ગણેશ ઉત્સવ સમિતિ કોઈ પણ આ વિવાદમાં પડવા માંગતી નથી। જે કોઈ પણ મોટી મૂર્તિ લાવશે પીઓપીની મૂર્તિઓ તેના વિરુદ્ધ કઈ પ્રકારે હવે એ પોલીસનો વિષય છે, સરકારનો વિષય ગણેશ ઉત્સવ સમિતિ કોઈ લાગતું વળગતું નથી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।